सरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराज, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને દિવાળીના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। નીલકંઠ મહાપ્રભુ વિચરણ કરતા કરતા સુરત પધાર્યા છે। વાલા ભક્તજનો, આજે સુરતમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ તાબાના 25થી વધુ નાના મોટા હરિમંદિરો એમજ શિખરબંધ મંદિરો છે। એમાં સ્વામિનારાયણ મંદિર રામપુરા, એનો ઇતિહાસ આવે છે કે સંવંત 1865 સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંદેશને પૃથ્વી ઉપર એક છેડાથી બીજા છેડા સુધી પહોંચાડવાનો પ્રયાસ સંતો દ્વારા થઈ રહ્યો હતો। આ પ્રચાર પ્રસારને જોઈ અને દ્વેષી લોકોના જીવનમાં આગ લાગી। તેથી તેઓ ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતો જ્યાં ને જેવી રીતે મળે એને હાથ વગા હથિયાર મારી અને મારકૂટ કરવા લાગ્યા। આ સમયે અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણના નિર્દોષ સંતો સાથે અત્યાચાર થયો હતો। ભિક્ષાવૃત્તિ માટે ગયેલા સંતો તેજોદ્વેષી લોહંગર બાવાના હાથમાં આવવાથી સંતોને અસાધારણ માર માર્યો હતો। આ વાતની સ્વામિનારાયણ ભગવાનને જાણ થઈ। મહારાજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। એમના રોમે રોમમાં ક્રોધ વ્યાપી ગયો હતો। બ્રહ્માંડમાં જો આવા જ જીવો ભર્યા હોય તો બ્રહ્માંડને બોળી દેવામાં મહારાજને આજ સંકોચ ન થયો। એ વખતે સત્સંગની મહાસભા મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને શાંત કરતા કહેવા લાગ્યા, મહારાજ, જગતના જીવ તો આવા જ હોય। આપ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, આપને આવું કરવું ન ઘટે। મુક્તાનંદ સ્વામીની પ્રાર્થનાનું કારણ એ હતું કે ભગવાન શ્રી હરિના આ રૌદ્ર સ્વરૂપથી પૃથ્વીની પ્રલય થાય એવી સ્થિતિ સર્જાણી હતી। તેથી પૃથ્વીને બચાવવા સ્વામીએ પ્રાર્થના કરી। પછી શ્રી હરિએ કહ્યું કે સંતો, આ પ્રદેશના દ્વેષી વૈરાગીઓ તમને અસાધારણ ત્રાસ આપીને મારે છે, એ મારાથી સહન થતું નથી। તેથી તમે સંતો હાલમાં સુરત, અંગ્રેજ સરકારનું રાજ્ય થયું છે, માટે સુરત જાઓ। ભગવાન શ્રી હરિએ આજ્ઞા કરી। તેથી સંતો ઉદાસ થયા। સંતોની ઉદાસીનતાનું કારણ એ હતું કે ક્યાં અમદાવાદ અને ક્યાં સુરત, કેટલું ચાલીને જવું, ત્યાં વળી આપણું કોણ, એવા પ્રકારની એમને ચિંતા નહોતી। પરંતુ સંતોની ઉદાસીનતાનું કારણ એ હતું કે ભગવાન શ્રી હરિ સાથે કાયમ રહીને દર્શન સ્પર્શનું સુખ હવે નહીં મળે। ભગવાન શ્રી હરિના વિયોગમાં દૂર રહેવું પડશે। તેથી સૌ ઉદાસ હતા। આ પ્રસંગને વર્ણન કરતા પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય પ્રવર
શ્રી બિહારીલાલજી મહારાજ શ્રી હરિલીલામૃત ગ્રંથમાં લખે છે કે કહે સંત ત્યાં જાશું જરૂર, પણ સુરત છે બહુ દૂર. ક્યારે આપના દર્શન થાશે, કેમ વિયોગથી રહેવાશે. ભગવાન શ્રી હરિના આદેશથી આ વખતે 400 સંતો સાથે મુક્તાનંદ સ્વામીને સુરત મોકલ્યા. એમાં મુક્તાનંદ સ્વામી સાથે યોગાનંદ સ્વામી, ચિત્રૂપાનંદ સ્વામી, કલ્યાણાનંદ સ્વામી, ભાઈ રામદાસજી, સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી આદિ સંતોનું મંડળ સાથે મોકલ્યું. સુરત જેવા દૂર દેશમાં જતા સંતો ભગવાન શ્રી હરિની વિરહન વેદના અનુભવી રહ્યા હતા. મહારાજે એને આશ્વાસન આપતા કહ્યું, સંતો, હું સદા તમારી ભેગો જ છું. આ લાલજીની મૂર્તિ તમને આપું છું. અમને જ્યારે જ્યારે સંભાળશો ત્યારે મૂર્તિમાંથી અમે તમને દર્શન આપીશું. તેથી સંતોને ભગવાન શ્રીહરિના વચનોથી અંતરમાં શાંતિ થઈ. સંતોએ સુરતના મુમુક્ષુ જીવાત્માઓના સહકારથી સૈયદપુરમાં ઉતારો કર્યો. સૈયદપુર જ્યાં સાંકડી હોવાથી બધા સંતોનો સમાવેશ ન થતા કેટલાક સંતો નજીકની વેણીની વાવ ઉપર, કેટલાક સંતો નજીકની નવાબ સાહેબની વાડીમાં ઉતર્યા. સંતોના સમાગમથી હરિભક્તોના દિલ નાચી ઉઠ્યા. સંતોને માટે રહેવા જમવાનો બધો પ્રબંધ કર્યો. સંતોએ હરિભક્તોને ભગવાન શ્રી હરિએ મોકલ્યા એનું કારણ બતાવતા કહ્યું, વૈરાગીઓના ત્રાસથી બચાવવા અમોને અહીં મોકલ્યા છે. થોડો સમય સંતો સુરતમાં રોકાયા. પછી પાછા સંતોને ભગવાન શ્રી હરિ ગઢપુર તેડાવ્યા. એ વખતે હરિભક્તોને સંતો અને ભગવાન શ્રી હરિના વિરહનું દુઃખ ઓછું કરવા ભગવાન શ્રી હરિએ લાલજીની મૂર્તિ સંતો થકી સુરતી ભક્તોને આપી. સમય જતાં સંતો પાછા સુરતમાં આવ્યા. એ વખતે સંતોએ હરિભક્તોને વાત કરી કે ભક્તો, લાલજીને પધરાવા મંદિર બને એવી અમારા સૌ કોઈ સંતોની ઈચ્છા છે. સંતોની આ ઈચ્છાને હરિભક્તોએ વધાવી. એ માટે મંદિરની જગ્યા શોધવા લાગ્યા. શોધતા શોધતા ભાલચંદ્ર શેઠના ધ્યાનમાં એક વાત યાદ આવી. તેમણે લક્ષ્મીચંદ શેઠને કહ્યું, શેઠ, મારા ધ્યાનમાં એક જગ્યા છે. ભાલચંદ્રજી, કઈ જગ્યા? લક્ષ્મી શેઠે પૂછ્યું. બીજી તો કઈ જગ્યા હોય? પહેલાં સુથારનું ભૂતિયું મકાન. ભાલચંદ્ર શેઠે જવાબ આપતા કહ્યું. પછી બંને ભક્તો સંતો પાસે આવ્યા. કહ્યું, સ્વામી, જગ્યા તો છે, પરંતુ એક મુશ્કેલી છે. ત્યાં મુક્તાનંદ સ્વામી કહ્યું, શું મુશ્કેલી છે? જણાવો તો ખરા. ભાલચંદ્ર શેઠ કે સ્વામી, એક મકાન ખાલી છે પણ એમાં ભૂત રહે છે, એ મુશ્કેલી છે. મુક્તાનંદ સ્વામી કહ્યું, શું કહો, ભૂત રહે છે? ભાલચંદ્ર કે હા સ્વામી, ભૂતિયું મકાન તરીકે ઓળખાય છે. મુક્તાનંદ સ્વામીએ ભાલચંદ્ર શેઠને એ મકાનમાં રહેનારા લોકો ભૂત કેમ થયા એ બાબતે પૂછ્યું. તેથી ભાલચંદ્ર શેઠ કહેવા લાગે, સ્વામી, એ મકાન તો એક સુથાર પરિવારનું છે. વર્ષો પહેલાં એ મકાનમાં સુથાર પરિવારના સભ્યો રહેતા હતા. એક વખત પોતાના દીકરાની જાન લઈને સમુદ્ર માર્ગેથી ઘોઘા પરણાવા જતા હતા. ઘોઘા બંદર.
તે લગ્ન કરી પાછા વહાણમાં આવતા હતા. તે દરિયામાં વાવાઝોડું થયું, તેથી વહાણ સમુદ્રમાં વમળે ચડ્યું. થોડી વારમાં તો વહાણ હતું નહોતું થઈ ગયું. પરિણામે વહાણમાં બેસનાર ઘરના બધા જ સભ્યો ડૂબી ગયા અને અસદગતિ પામ્યા. તે વાસનાવાળા બધા જીવાત્મા પોતાના મકાનમાં ભૂત થઈ રહેવા લાગ્યા. રાત્રે કોઈ નીકળે તો એને પોતાની નાયતમાં ભેળવવા લાગ્યા. તેથી એ વિસ્તારમાં રહેવા કે જવા કોઈ તૈયાર નથી હો. અને જો કોઈ જાય તો એ સુખેથી રહી પણ શકતા નથી. તેથી તો અંગ્રેજ સરકારે ભૂતોને કાઢવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પ્રયાસ કર્યા, પણ એ ભૂતાવળ નીકળી નહીં. તેથી અંગ્રેજ સરકારે જાહેરાત કરી કે આ મકાનમાંથી જે ભૂતાવળ કાઢી આપે એને આ મકાન આપવામાં આવશે. આટલું કહીને વળી ભાલચંદ્ર શેઠે કહ્યું, સ્વામી ભૂતો તો આપણને શું કરવાના, તેથી તમે મને રજા આપો તો હું અંગ્રેજ સરકારના અધિકારી પાસે જઈને વાત કરું. મુક્તાનંદ સ્વામી કહ્યું, શેઠ તમે નિશ્ચિત થઈ અંગ્રેજ સરકારને મળો. ભગવાન શ્રી હરિની કૃપાથી ભૂતાવળ આપણને કાંઈ કરી શકશે નહીં. ભાલચંદ્ર શેઠ અંગ્રેજ સરકારના અધિકારીને મળી દસ્તાવેજ કરીને લાવ્યા. પછી સંતો સાથે ભાલચંદ્ર શેઠ તથા લક્ષ્મીચંદ શેઠ આદિક ભક્તો ભૂતવાળા મકાનમાં ગયા. મકાનમાં જઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. તેથી બધા જ ભૂતો ભેગા થઈ દૂરના ભાગમાં બળવું છું એમ કહેતા દૂર રહ્યા. મુક્તાનંદ સ્વામી કહ્યું, તમે કોણ છો? અહીં શા માટે આવ્યા છો? ભૂતાવળમાંથી એક ભૂત કહેવા લાગ્યો, અમારી અવગતિ થઈ તેથી ભૂત થયા છે અને આ મકાન અમારું છે, આથી તમે અમારો ઉદ્ધાર કરો. મુક્તાનંદ સ્વામીએ લાલજી મહારાજનું પ્રસાદીનું જળ છાંટીને કહ્યું, હવે તમે બધા બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં તપ કરી ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામને પામો. આ મુક્તાનંદ સ્વામી દ્વારા અસદગતિને પામેલા જીવાત્માઓની ભૂત યોનિમાંથી મુક્તિ કરાવી શ્રી હરિએ ભૂતાવળોનો ઉદ્ધાર કર્યો. આ રીતે ભૂતિયા મકાનને પ્રાપ્ત કરી એમાં જરૂરિયાત પ્રમાણે થોડો સુધારો કરાવી કાષ્ટના નાના સિંહાસનમાં સંવંત 1866ની સાલમાં ભગવાન શ્રી હરિએ આપેલ લાલજીની મૂર્તિની સ્થાપના કરી લો. આપણે હરિકૃષ્ણ મહારાજ એવી રીતે લાલજી આવે ને, રહેવાનું આવું મકાન મળતા કેટલાક સંતો અહીં રહેવા આવી ગયા. આમ સંપ્રદાયના સુરતમાં પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિરના શ્રી ગણેશ મંડાયા. ત્યાર પછી સંવંત 1881માં ભગવાન શ્રી હરિ સુરત પધાર્યા. ત્યારે આ જગ્યામાં પધરામણી કરીને આશીર્વાદ આપ્યા હતા કે અહીં મોટું મંદિર થશે. તે દિવ્યવાણી થોડા સમયમાં ફળીભૂત થઈ. અન્નકૂટોત્સવ, વસંતોત્સવ જેવા મહાપર્વોને દિવસે ભગવાન શ્રી હરિ મોટા મોટા સમયા ઉત્સવો કરતા. આ સમયામાં દેશ પ્રદેશથી હરિભક્તો પધારતા. આવા જ એક સમયામાં સુરતના ભાવિક ભક્તો ભાઈચંદ શેઠ, લક્ષ્મીચંદ શેઠ, ઈચ્છાબા વગેરે
ભગવાન શ્રી હરિના દર્શન કરવા ગરડા ગયા. આ પ્રસંગે મુમુક્ષુ જીવાત્માઓના ભજન ભક્તિ અને ધ્યાન ઉપાસનાના અવલંબન માટે ભગવાન શ્રી હરિએ મોટા મોટા શિખરબંધ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું હતું. કેટલાક સ્થળે આવા મંદિરોમાં મૂર્તિઓ પધરાવવા માટે ભગવાન શ્રી હરિ પોતાના શ્રી કૃષ્ણ સ્વરૂપોની જુદી જુદી મૂર્તિઓ પોતે ઘડાવી હરિભક્તોને આપતા. સુરતના હરિભક્તોએ પોતાના નગરમાં મોટું મંદિર નિર્માણ થાય એવી અભિલાષા ભગવાન શ્રી હરિની પાસે વ્યક્ત કરીને મૂર્તિઓની માગણી કરી. ભગવાન શ્રી હરિએ પ્રસન્ન થઈ રાધા વિહારી દેવની પાષાણની મૂર્તિઓ હરિભક્તોને આપી અને આજ્ઞા કરી કે અમે આપેલા લાલજીની સાથે આ મૂર્તિઓની સ્થાપના કરજો એવું પણ કહ્યું. મૂર્તિઓ લઈ હરિભક્તો સુરત પાસે આવ્યા. ભગવાન શ્રી હરિએ સ્વહસ્તે મૂર્તિઓ આપીશ એમ જાણી સુરતમાં આનંદ થઈ રહ્યો. હરિભક્તોએ તરત નિર્ધાર કરી લીધો કે જેમ બને એમ જલ્દી કોઈ સુયોગ્ય સ્થળે એક મંદિરનું નિર્માણ કરાવીને એમાં એ મૂર્તિઓની સ્થાપના કરવી. મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થયું, પરંતુ એ દરમિયાન ભગવાન શ્રી હરિએ સ્વધામ જવાનો સંકલ્પ કરી લીધો હતો. ભગવાન શ્રી હરિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને એ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની ભલામણ કરી. મંદિરનું નિર્માણ કાર્ય સદગુરુ નિત્યાનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરની રચના એવી કરવામાં આવી હતી કે એને પાછળથી વિસ્તારી શકાય અને શિખરો ચણાવી શકાય. એ સમયે માત્ર મૂર્તિઓ પધરાવી શકાય એ પ્રમાણે મંદિર બાંધવાનું આયોજન કર્યું. મંદિર તૈયાર થયું એટલે હરિભક્તો આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને તેડાવ્યા. તેઓની સાથે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી વગેરે મહામુનિઓને પણ તેડાવ્યા અને સંવંત 1892 વૈશાખ સુદ પંચમીના દિવસે આચાર્ય મહારાજ શ્રીના વરદ હસ્તે શ્રી રાધા વિહારી દેવની પ્રતિષ્ઠા કરવામાં આવી. સાથે ત્રીજી એક મૂર્તિ નારાયણ મુનિ દેવની સુરતના હરિભક્તોએ સ્થાનિક કારીગરો પાસેથી સંપાદન કરી હતી. નારાયણ મુનિ દેવ છે. તેથી નારાયણ મુનિ દેવને પણ રાધા વિહારીની દક્ષિણ બાજુએ પધરાવવામાં આવ્યો. ભગવાન શ્રી હરિએ સૌપ્રથમ આપેલા લાલજી પણ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા. લાલજીને સૌપ્રથમ જે સિંહાસન હતું તેને હાલ જ્યાં સભા મંડપ છે એના મેળા ઉપર હિંડોળો બનાવીને રાખવામાં આવ્યું છે. થોડા વર્ષો પછી મંદિરના જીર્ણોદ્ધારની જરૂર જણાઈ ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી દ્વારા હરિભક્તોએ મંદિર જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત કરી. એનો ખાતમુહૂર્ત વિધિ 1903ની સાલમાં સંવંત અક્ષય તૃતીયાને દિવસે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યો. આ વખતે આચાર્ય મહારાજ શ્રી 15 દિવસ સુધી સુરતમાં રોકાણ હતા. ત્યાર પછી સત્સંગની ઉત્તરોત્તર વૃદ્ધિ થવા લાગી અને આ મંદિર પણ નાનું પડવા લાગ્યું. હવે શિખરબંધ મંદિરની જરૂર જણાણી. ત્યારે શ્રીજી સમકાલીન ભક્તરાજ લક્ષ્મીચંદ શેઠના દીકરા ગંગાદાસ શેઠને ભગવાન શ્રી હરિ અહીં શિખરબંધ મંદિર કરવાની પ્રેરણા કરી. સદગુરુ શૂન્યાતીતાનંદ સ્વામી દ્વારા આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજની આજ્ઞા લઈ શિખરબંધ મંદિરના બાંધકામનો પ્રારંભ થયો. લો પેલા નાનું મંદિર બનાવ્યું. આચાર્ય મહારાજ શ્રીએ સ્વામીની મદદમાં પવિત્રાનંદ સ્વામી, પુમાનંદ સ્વામી વગેરે 40 સંતોને વડતાલથી મોકલ્યા. ત્વરિત ગતિથી નિર્માણ કાર્ય પૂરું થઈ કરાવી સંવંત 1927 ફાગણ સુદ એકાદશીએ નૂતન શિખરબંધ મંદિરમાં શ્રી નારાયણ મુનિદેવ
તથા શ્રી રાધા વિહારી દેવનું પુનઃ સ્થાપન કર્યું. ત્યારબાદ સંવંત 1938 આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજના વરદ હસ્તે હરિકૃષ્ણ મહારાજ તથા ધર્મ ભક્તિની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી. લો પછી ધર્મદેવ ભક્તિ માતા અને હરિકૃષ્ણ મહારાજ પધરાય. આમ સુરતમાં સંવંત 1866 લઈને 1939 સુધી હરિમંદિરથી પ્રારંભ કરી શિખરબંધ મંદિર સુધી સુધારા વધારા સાથે નિર્માણ કાર્ય થતું રહ્યું. 66થી 39 ઘણા વર્ષ. વર્તમાન કાળે રામપુર મંદિર સુરતમાં આવેલા તમામ મંદિરોમાં મુખ્ય મંદિર તરીકે ઓળખાય છે. વર્તમાન સમયે શ્રી નારાયણ મુનિ દેવ સૌ કોઈના આધિ વ્યાધિ ઉપાધિ રૂપી ત્રિવિધ તાપ સમાવીને સુખ સંપત્તિ શાંતિ પ્રદાન કરતા રહ્યા છે. વાલા ભક્તજનો, સુરત જવું હોય તો તમને બધાને ખબર છે, અમદાવાદથી વાહન માર્ગે સુરત 270 કિલોમીટર થાય. અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા થઈ અને સુરત વાહન માર્ગે પહોંચે. વિમાન વ્યવસ્થા મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ વગેરે મુખ્ય શહેરોથી સુરત સુધી વિમાનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. ટ્રેનની પણ વ્યવસ્થા છે. વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુ તાપી નદીને તીર્થત્વ આપી નીલકંઠ પ્રભુ નર્મદા નદીને તટે પધાર્યા. નર્મદા અહીંથી વાહણમાં બેસી સામે તીરે અશ્વમેધના આરે ભૃગુ ક્ષેત્રમાં પધાર્યા. પ્રાચીન કાળથી પ્રસિદ્ધ આ તીર્થને પાવન કરવા માટે અહીં નીલકંઠ વર્ણી પધાર્યા હતા. નીલકંઠ વર્ણી ભરૂચમાં 2 દિવસ રહ્યા. ભરૂચથી નીકળી પીપળી ગામે પધાર્યા. વાલા ભક્તજનો, ભૃગુ તીર્થ ભરૂચ એનો શું મહિમા છે અને શું ઇતિહાસ છે? નર્મદા નદીની ઉત્પત્તિ અંગે રામાયણ અને મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે શિવજીના શરીરમાંથી ઉત્પન્ન થઈ છે. સ્કંદ પુરાણ, આદિક પુરાણમાં પણ નર્મદા નદીના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પવિત્ર નર્મદા નદીના કાંઠે ભરૂચ શહેર આવેલું છે. એ આશરે 5800 વર્ષ જૂનું છે. ભૃગુ ઋષિનો આશ્રમ અહીં આવેલો હોવાથી આ શહેર ભૃગુ ક્ષેત્ર, ભૃગુપુર અથવા ભૃગુ કચ્છ તરીકે જાણીતું બન્યું. ભક્ત પ્રહલાદના પૌત્ર દાનવીર બલિરાજાએ 99 અશ્વમેઘ યજ્ઞો અહીં જ કર્યા હતા. 100મા યજ્ઞ વખતે વામનજીએ 3 ડગલા પૃથ્વી માગી સમગ્ર રાજ્યને લઈ બલિરાજાને પાતાળમાં મોકલી દીધા હતા. ભગવાન રાજા બલિના બલિદાન અને ભક્તિ પર પ્રસન્ન થયા. એમને આશીર્વાદ આપ્યા. અહીં બલિરાજાએ યજ્ઞો કર્યા હતા, તેથી આ આરો અશ્વમેઘ આરા તરીકે ખ્યાતિ પામ્યો છે. આમ ભરૂચ યજ્ઞો અને બલિદાનનો પ્રદેશ હતો. અદ્વૈત વિદ્યા શાસ્ત્રની શાળાના સ્થાપક આદિ શંકરાચાર્યજી નર્મદાના કાંઠે રહ્યા હતા. ત્યાં જ અભ્યાસ કર્યો હતો. એમણે પ્રખ્યાત નર્મદા અષ્ટક, નમામિ દેવી નર્મદ શ્લોક લખ્યા છે, જે દેવી તરીકે નર્મદાના મહિમાની પ્રશંસા કરે. સમસ્ત ગુજરાતને માટે જીવાદોરી સમાન આ નર્મદા નદી
અમરકંટક પર્વતમાંના એક કુંડમાંથી નીકળી ભરૂચ ભૃગુ ક્ષેત્ર પાસે દહેજના બારા આગળ સમુદ્રને મળે છે. તેની લંબાઈ આશરે 100 યજન છે, 400 ગાઉ. આ નદી રેવા અને પૂર્વ ગંગા તરીકે પણ ઓળખાય છે. નદીને કાંઠે ઠેર ઠેર તીર્થક્ષેત્રો આવેલા છે. ભરૂચ કે જે ભૃગુ કચ્છ તરીકે પ્રખ્યાત, નર્મદાના કિનારે વસેલું પુરાણકાલીન શહેર છે. અહીં ભૃગુ ઋષિનો આશ્રમ હતો અને એમના વંશજો ભાર્ગવ તરીકે ઓળખાય છે. ભાર્ગવ. નર્મદાના કાંઠે ગુર્જર નરેશ કુમાર પાડે બંધાવેલો ભરૂચના કિલ્લાનો કોટ આજે પણ અડીખમ બનીને ઊભો છે. વળી અહીં નર્મદા નદી પર અંગ્રેજોએ ઈસવીસન 1881માં બનાવેલો પુલ કે જે ગોલ્ડન બ્રિજ તરીકે પ્રખ્યાત છે. આ પુલ બનાવવામાં એટલો બધો ખર્ચો થયેલો કે એનું નામ જ ગોલ્ડન બ્રિજ પડી ગયું. ભરૂચમાંથી દેશને મળેલા મહાન વ્યક્તિઓ, જેમાં ગુજરાતની અસ્મિતાના સંવર્ધક તરીકે ઓળખાતા કનૈયાલાલ મુનશી, કવિતા ક્ષેત્રે નામના પામનાર, પછી ઠાકોર સંગીત ક્ષેત્રે પંડિત ઓમકારનાથજી જેવા સપૂતો ભરૂચે આપ્યા છે. ભરૂચ ઈરાન, સિરિયા, મેસોપોટેમિયા અને બેબીલોન સાથેના વેપાર માટેનું કેન્દ્ર પણ હતું. વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણીની સ્મૃતિ રૂપે ભરૂચ શહેરમાં સદગુરુ આનંદાનંદ સ્વામીએ 3 શિખરયુક્ત ઉત્તરાદા 12નું મંદિરનું નિર્માણ કાર્ય કરાયું. એમાં સંવંત 1891માં મહારાજ ધામમાં ગયા, પછી 86માં ધામમાં ગયા અને 91માં વૈશાખ સુદ દસમને દિવસે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના વરદ હસ્તે શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રેવતી બળદેવજી, શ્રી વાસુદેવ નારાયણ તથા શ્રી ધર્મ ભક્તિની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. જેતલપુરમાં રેવતી બળદેવજી. વર્તમાન કાળે ભરૂચ તેમજ ભરૂચ વિસ્તારમાં સારો સત્સંગનો વિકાસ થયો છે. પીપળિયામાં ગુલાબસિંહની રસોઈ જમતા નીલકંઠ વર્ણી. નર્મદા નદીની દક્ષિણ બાજુમાં આવેલા આ સ્થળમાં પૂર્વે પીપલાદ ઋષિએ તપ કર્યું હતું. પીપળિયા ગામ છે, પીપળિયા. અહીંયા પીપલાદ ઋષિએ તપ કર્યું હતું. એ ઋષિના નામ પરથી જ આ ગામ પીપળિયા તરીકે ઓળખાય છે. ગામના પાદરે નીલકંઠ વર્ણીએ ત્યાંના ક્ષત્રિય ગુલાબસિંહજીએ જોયા. ગુલાબસિંહને નીલકંઠ વર્ણીની મૂર્તિ કાંઈક નવીન લાગી. બીજા ઘણા સંતો મહંતો એને જોયા હતા, પરંતુ આ કિશોર અવસ્થાના નીલકંઠ વર્ણી એમને બધાથી જુદા દેખાયા. ગુલાબસિંહજીએ હાથ જોડીને કહ્યું, યોગીરાજ, મારા ઘરે પધારો ને તો બ્રાહ્મણ પાસે રસોઈ કરીને જમાડું. અમને જંગલના ઝાડ જેટલા પસંદ છે એટલા વસ્તીના ઘર પસંદ નથી, નીલકંઠ વર્ણીએ ધીમેથી કીધું. ગુલાબસિંહ મૂંઝાયા. એમને નક્કી કર્યું કે આ વર્ણિરાજને એમને એમ જવા દેવાતો નથી. જો તેથી ફરી હાથ જોડીને કહ્યું, યોગીરાજ, મારે ખેતરે પધારો. ત્યાં પુષ્કળ ઝાડ છે, ત્યાં ઝાડની ગટ્ટા નીચે વિશ્રામ કરજો. ખેતર હોય ને, ખેતર. ગુલાબસિંહના ભક્તિભાવથી પ્રસન્ન થઈ નીલકંઠ વર્ણી એના ખેતરે ગયા. ત્યાં ખડામાં બેઠા, ખડું હોય ને, એટલામાં ગુલાબસિંહ રસોઈની સામગ્રી લઈને આવ્યા. નીલકંઠ વર્ણી એક ઝાડ નીચે ગયા, ત્યાં ચૂલો પેટાવી, રસોઈ કરી, શાલિગ્રામને નૈવેદ્ય ધરાવી, પોતે થોડું જમ્યા. બાકીની રસોઈ નીલકંઠ વર્ણીએ ગુલાબસિંહને આપી દીધી.
ગુલાબસિંહ નીલકંઠ વર્ણીની ક્રિયા જોઈને મુગ્ધ થઈ ગયા. રસોઈની ક્રિયા ઉતાવળે પણ સુઘડ રીતે કરવાની વર્ણી પ્રભુની રીત, ઠાકોરજીને નૈવેદ્ય ધરાવવામાં અપૂર્વ ભક્તિભાવ, નૈવેદ્યની પ્રસાદી લાકડાના પાત્રમાં ભેગી કરી પાણી નાખી નિસ્વાદી બનાવી ગ્રાસે ગાસે ભગવાનના નામ જાપ સાથે જમવાની રીત, આ બધાએથી નીલકંઠ વર્ણી બીજા કરતાં જુદા લઈ ગયા. એમના ત્યાગની છટામાં ગુલાબસિંહને બૃહદ વૈરાગ્યનો ભાવ દેખાણો કે એ વૈરાગમાં નીલકંઠ વર્ણીની જગત પ્રત્યે વિરક્તિ હતી, ભગવાન પ્રત્યે ભક્તિ હતી. ત્યાગનો આંચડો ઓઢી દેહ પોષવાની દુર્બુદ્ધિ એમાં નહોતી. ગુલાબસિંહને થયું કે આ વર્ણિરાજને અહીં રાખી દેવા કરે. એમને બે હાથ જોડી પ્રાર્થના કરીને કહ્યું, યોગીરાજ અહીં રહો તો રોજ રસોઈની સામગ્રી લાવીને આપની સેવા કરું. નીલકંઠ વર્ણી એ સાંભળી અને હૈસ્યા. કહ્યું, સારી રસોઈ જમવી હોય તો માર્ગમાં ઘણા મઠાધિપતિઓ અને રાજાઓ મળ્યા હતા. એમનો રોકવાનો આગ્રહ પણ ઘણો હતો, પરંતુ અમારે ભાગવત ધર્મ સ્થાપવો છે. ઠેર ઠેર વિચરણ કરી અનંત મુમુક્ષુઓના કલ્યાણ કરવા, એમ કહી ત્યાંથી વિદાય થયા. ગુલાબસિંહ એ કમનીય મૂર્તિના દર્શન કરતા થકા હાથ જોડી ઊભા રહ્યા. ચપળ ગતિએ પ્રયાણ કરતા નીલકંઠ વર્ણી વીજળીના ઝબકારાની જેમ અદૃશ્ય થઈ ગયા. નર્મદાના તટે ઉત્તર તરફ આવેલા નીલકંઠ વર્ણી તવરા પધાર્યા. તવરા ગામ છે, ત્યાં મેળો ભરાય છે. ભરૂચથી આશરે 9 કિલોમીટર દૂર છે. સાંખ્ય મત પ્રવર્તક કપિલજીએ તપ કર્યું હતું. બોલો, કપિલજીએ કપિલેશ્વર, ચિંતનાથ, કાશી વિશ્વનાથ, વિષ્ણેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર, ગુણેશ્વર અને નર્મદેશ્વર એમ સમલિંગી મહાદેવની સ્થાપના કરી હતી. એની સાક્ષી રૂપે આજે કપિલેશ્વરનું મંદિર પણ છે તવરામાં. અહીં નીલકંઠ વર્ણીએ નર્મદામાં સ્નાન કરી કપિલેશ્વરના દર્શન કર્યા. પવિત્ર નર્મદાના તટ ઉપરના તીર્થોને પણ નીલકંઠ વર્ણી પાવન કરવા ઈચ્છતા હતા. ત્યાંથી નીલકંઠ વર્ણીએ શુક્લ તીરથ પધાર્યા. શુક્લ તીરથ એ નર્મદા નદી ઉપરનું શ્રેષ્ઠ તીરથ છે. અહીં મુખ્ય મંદિર શુક્લ નારાયણનું છે, જેમાં નારાયણની ચતુર્ભુજ મૂર્તિ છે. તેથી બંને બાજુમાં બ્રહ્મા અને શિવજીની પ્રતિમાઓ છે. ઓમકારેશ્વર, ગોમેશ્વર અને આદેશ્વરેના મંદિરો અહીં છે. આ સ્થાન ઉપર ચંદ્રગુપ્ત અને ચાણક્ય સ્નાન કર્યું હતું. તેમજ જાબાલીએ અહીં તપ કર્યું હતું. જાબાલી મુનિ. નીલકંઠ વર્ણી અહીં બાવા પ્યારના ઘાટ ઉપર રહ્યા. અહીં દરેક મંદિરમાં નીલકંઠ વર્ણીએ દર્શન કર્યા. યાત્રિકોએ આ નવીન આગંતુક યોગીરાજને જોયા છે, જે એના તરફ આકર્ષાય. અહીં થોડો સમય રોકાય નીલકંઠ વર્ણી અંબાલી ગામે પધાર્યા. વાલા ભક્તજનો, શુક્લ તીર્થ એનો મહિમા અને શું એનો ઇતિહાસ છે. ભરૂચથી 16 કિલોમીટર 16 કિલોમીટરના અંતરે નર્મદાને કાંઠે આવેલું શુક્લ તીરથ એક રમણીય અને સૌંદર્ય સ્થળ હોવા છતાં એક પવિત્ર યાત્રા સ્થળ પણ છે. નર્મદાને ડાબે કાંઠે મળતી કાવેરી નદીનો સંગમ, નદીની વચ્ચોવચ્ચ 25 કિલોમીટરના ઘેરાવવાળા બેટની ઉપર દુનિયાના મોટામાં મોટા વૃક્ષ તરીકે ગણાતો ઘટાદાર અને જમાનાથી ઊભેલો કબીર વડ અને આસપાસમાં આવેલા તીર્થક્ષેત્રો આ સ્થળનું ખાસ આકર્ષણ છે. એક દંતકથા મુજબ કબીરજીએ વડની વડવાઈનું દાંતણ કરી એની ચીર આ સ્થળે નાખેલી. એમાંથી આ વડ વિસ્તર્યો.
શુક્લ તીર્થ પાસે આવેલો કબીરવટનો બેટ નદીની સપાટી થોડોક ઊંચો છે. ત્યાં ફેરી બોટ દ્વારા જઈ શકાય છે. શુક્લ તીર્થની બાજુમાં કાળી તીર્થ, ઓમકારેશ્વર તીર્થ અને શુક્લ તીર્થ એમ 3 તીર્થ સ્થાન આવેલા છે. એમાં શુક્લ તીર્થ પાપ વિમોચન માટે પૃથ્વી પરનું પવિત્રમાં પવિત્ર સ્થળ મનાય છે. હિલવાડ પાટણના રાજા ચામુંડે એના પુત્ર મરણના આઘાતથી પોતાના જીવનના શેષ દિવસો અહીં પસાર કરેલા. અહીં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ 5 દિવસ સુધી મેળો ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉભરાય છે. આ દિવસે ગામની દક્ષિણ દિશાને અડીને અર્ધચંદ્રાકારે વહેતી નર્મદા મૈયામાં સ્નાન કરવાનો મોટો મહિમા છે. હવે આવશે, આ કારતક મહિનો ચાલુ થાય છે ને. આ શાહી સ્નાન માટે ભારતભરમાં આવેલા હિન્દુ ધર્મના અખાડાઓમાંથી સાધુ બાવા પણ મોટી સંખ્યામાં પધરામણી કરે છે. શુક્લ તીર્થ ગામ ભરૂચ શહેરની પૂર્વ દિશામાં આશરે 15 કિલોમીટરના અંતરે, એમાં જ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર આવેલ જાડેશ્વર ચોકડીથી જનોર જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલું છે. આ ગામની સૌથી નજીકનું રેલવે મથક ભરૂચ છે અને સૌથી નજીકનું વિમાન મથક ઉત્તર દિશામાં વડોદરા તેમજ દક્ષિણ દિશામાં સુરત ખાતે આવેલું છે. વાલા ભક્તજનો, હવે નીલકંઠ મહાપ્રભુ ત્યાંથી નીકળી અને અંબાલી નામનું ગામ છે ત્યાં પધારશે. ત્યાં શું લીલા કરશે એ કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની